હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। આજ તો અમારા વાડે પાણી આવ્યું છે ને, એટલે ઢીલ દેવાની હોય જ નહીં। કેમ પાણી આવે એટલે ઢીલ દેવાની ન હોય, પાણી આવે તો આપણને ખબર જ છે, મજા આવે। અને મારે જો અહીંયા મૂકેલા પડ્યા જ છે, એટલા એ તારો તું ધોવાના તારા કપડાં પૂરા થઈ જાય એટલે મને કહેજે, એટલે હું ઘરેથી ગોતીને લેતા આવું, બરાબર? મજા જ આવે રાખે। બપોરનો ટાઈમ છે ને, પાણી બરોબર આવ્યું છે એટલે વળે તો ખરું ને પાછું। ડુંગળી એમ પકવી એમ કે નહીં, ડુંગળી એમ પકવી વળે નહીં પાણી સામાન્ય બાજરી ન વળે। એ તો તમે પાણી આવ્યું હોય તો તમે નો આવ્યું હોત તો અમારે ઘડીક બંધ રાખવું પડે, તો કેમ એમ હોવું જોઈએ। અમારા આશાબેન તો બે આમ 5 થવા મને એમ તો થાય જ છે ને, પાણી વાળતા હોય ને એમ ન થાય। આશામાંથી ના કોઈ નો વળે થાશું સારું છે તમે નાકા વેળા મે દઈ દો નહીં તો તું આવી હતી નકર તમે આવ્યા હતી નકર હું તો ઘડીક વાર બંધ રાખવાનું હતું। એને થોડું રાખવાનું હોય તારે વાળવાનું, મારથી નાખું ને વળતું જ હતી, હવે પેલા વળતો ને વળતું। હવે અમારા પાણી જો અત્યારે કેટલા પાણી પીધા આપણે? આ ત્રીજું કે હા ત્રીજું પાણ છે અત્યારે અમારે બાજરીમાં। ખાતર નાખવું, હા કેટલામાં નાખ્યું? 5 કેરા નખાઈ જાય, 5 કેરા નખાઈ જાય નાખું વાળે પછી બેન પા ખાતર નાખવા મળે, ઉરિયા ખાતર હે ને, ઉરિયા ખાતર। હવે અમારી બેન ઉરિયા ખાતર નાખે અને આપણે તો હજી બપોરનું જમવાનું બાકી છે। આજ તો હું ક્લાસેથી આવી અને પાણી આવ્યું એટલે થોડું ઘરકામ કર્યું, પાણીનું કર્યું, તો એવું બધું કામ કરવા રહ્યા હતા આપણે। થઈ ગયું છે મોડું, એટલે આપણે ધોઈ રાખજે શોભા, હજી જમવાનું બાકી છે ને। એ બેન રોટલા બનાવ્યા ડાયરેક્ટ આવા, મમ્મી તમે શું પાણા લાવી કરો છો? મોટી સીપર મૂકી દીધી હોત તો મમ્મી રેવા દે, નાની સીપરમાં ધોવા મળો તો પછી આવતા પાણી વાત। હવે હાલો એ મારા મમ્મી શોભાબેનને ધોવા મળશે અને આપણે તો જો અત્યારે મેં એક જાકેટ ધોઈ નાખ્યું છે અત્યારે। અને આપણે ક્લાસે બેન આવી ગયા છે એટલે એને ટાઈમ આપવાનો હોય, આપણે બે કલાક એને જ આપવાની। પહેલા દિવસમાં અમારી બેનને સીધી સિલાઈ હતી એટલે સીધી સિલાઈ તો એને થઈ ગઈ છે ને, હવે આપણે એને સોરસ સિલાઈ લેવાની છે। જો આપણે સોરસ બનાવી નાખ્યું તો આજના રાઉન્ડમાં એને જો આ સોરસ સિલાઈ આપણે આપી દીધી છે અને મેં ખાલી એને થોડીક વાર શીખવાડ્યું છે પણ એને ફાવી ગયું છે। હવે જોઈએ આપણે એનું સોરસ બની જાય પછી। તો ફ્રેન્ડ્સ હવે વિશાળ આપણે થોડુંક જમવાનો ટાઈમ લઈ લઈએ, કેમ કે 3 વાગે આપણો ક્લાસ એનો પૂરો થાય ત્યાં સુધીમાં ભૂખ્યાઈ ન રહેવાય। શાક તો બનાવી રાખ્યું પણ બધાને જમવાનું બાકી છે। જમવામાં તો આ બધું લઈ લીધું છે। એની શીખવાની સ્પીડ બહુ સારી છે, મેં સોરસ આપ્યું છે અને સોરસની સિલાઈ કરી નાખી છે, તો આપણે એને રાઉન્ડ પણ કરી દીધું છે ગોળ। હવે એને ગોળમાં સિલાઈ શીખવાની છે તો આપણે એના માટે રાઉન્ડ બનાવી નાખ્યું છે। હવે એમાં સિલાઈ શીખશે અને પછી આપણે આગળની પ્રોસેસ કરાવશું અમને। ક્લાસ આપણે પૂરો કર્યો છે અત્યારે, બેન જતી રહી છે સિલાઈ કરવા વાળી અને હવે આપણે છે ને થોડું ઘણું નાહવાનું બાકી છે, નાહી નાખી, રવિવાર છે એટલે તો થોડુંક વહેલા ક્લાસે જવાનું હતું એટલે સવારમાં ટાઈમ નહોતો રહ્યો એટલે નાહવાનું કરી નાખી, ફ્રેશ થઈ જાય અને થોડું ઘણું કામ છે એ કરી નાખીએ આપણે। તો આપણે જો નાહીને ફ્રેશ થઈ ગયા છે ને હવે છે ને વાડીમાં થોડોક આંટો મારી લઈએ અને પછી પાછું સાંજનું કામ હોય બધું, એટલે અત્યારનો ટાઈમ છે ને થોડીક વાર આપણે ફ્રી હોઈએ એટલે થોડોક આંટો મારી લઈએ વાડીમાં। બાકી તો જો બધું પાવાનું હતું એ પીવાઈ ગયું છે, રસકો અને બધું પાઈ દીધું, બાજરી પવાઈ ગઈ ને અમારા આશાબેન છે ને પાણી વાળે છે। આપણે ડુંગળી પીવે છે ને તો મમ્મી કે જાતો પૂછતી તો કેટલું બાકી છે એમ, એટલે આપણે જઈ પૂછાય। કેટલા કેરા પીવાનું બાકી છે? હવે એક કેરો બાકી છે, એક કેરો છે ને, મમ્મી કીધું કે પૂછાય તો કેટલું બાકી છે, પછી પૂરું
બાજરી પવાઈ ગયા. બાજરી પી ગઈ છે ને આખો કેરો ભરી દીધો. બાજરી પાઈ દીધી, રસકો પવાઈ ગયો અને હવે આ ડુંગળી. ડુંગળીનું એક પાટિયું. ડુંગળીનું એક પાટિયું. હા ઓલકાલું બધું બાકી હવે લેટ પછી વીજા હે કરી. ઠીક એવું. પાછો વી જાય. તો 5 સવા 5 તો થઈ ગયા. હવે જાવે ને તૈયારી. આશાબેન બપોર 2 વાગ્યા પહેલાના પાણી વાળે. હજી હાંસ પડી ગઈ કેમ? હાંસ પડી ગઈ. હવે પાણી રહે તો લગન વાળવાનું જ છે. આપણે 9-10 વાગી રહી તો એથી મજા આવે વાળવાની. થાકી નહીં, મૂકી નહીં કે નહીં મૂકવાનું નહીં. મજા આવે પાણી. તો ફ્રેન્ડ્સ એમાં એવું છે ને કે ખેતી કામમાં જો પપ્પા કામ ન કરીએ કે મમ્મી ન કરીએ કે અને હું અને મોટી દીદી પહેલાં પાણી વાળતા અમે, પણ હવે મારાથી ના કોઈ નથી વળતું. ખેતી કામ હાવ મૂકી દીધું ને ત્યારથી ખેતી કામ થતું જ નથી. તો પછી હવે મારાથી નાની શોભા ને એનાથી 2 ઝૂડવા, તો એ 2 ઝૂડવા ઉપર આખી વાડીનું પાણી વાળવાનું બધું કામ એના ઉપર છે. આ કાંઈક જે બધું લીલું છમ જે દેખાય છે ને આ બધી એની મહેનત. બાકી આપણે એમાં કાંઈ નથી કર્યું. ખાલી સોંપાવા ડુંગળી સોંપાવા આવ્યા હતા એ ખાલી એમાં મેં તો ખાલી 1 દિવસ ડુંગળી સોંપી હતી જોવામાં. અને બાકીનું પાણી વાળવાનું બધું કામ રાતે હોય દિવસે હોય ગમે ત્યારે એની ટાઈમ પાણી વાળવાનું કામ બધું અમારે 2 બહેનો માથે હોય. કાં આશાબેન? વાળવું જ પડે ને. તો એવું અમારે છે, કેમ કે પહેલાં પપ્પા બધું કરતા પાણી વાળતા. પપ્પા પહેલાં તો હું નાની હતી ત્યારે જાતી હતી પાણી વાળવાને બધું કામ કરતી. હવે આપણાથી મારાથી એવું ખેતી કામ નથી થતું, મારાથી ના કોઈ નથી વળતું. એટલે હવે આપણે એ કામ તો નથી કરી શકતા, પણ 2 બહેનો નાની છે ને એ બધું કામ હારી કરી નાખે છે. 2 ઝૂડવા બધું કામ કરી નાખે. પાણી વાળવાનું બધું રાત્રે હોય તોય મારે જવાનું હોય એના રે જાગવાનું ને બધું કરવું. હું અથવારે બેસવાનું હોય ને તો બેસવાનું, પણ પાણી એ 2 બહેનોને વાળવાનું. એટલે એ 2 બહેનો કરે. અમે 3 બહેનોને રાતમાં પાણી હોય એટલે અમે 3 બહેનોને જાગવાનું. એટલે એ 2 બહેનો પાણી વાળે, 1 બેન આ બાજુ બેસે, 1 બેન ઓલી બાજુ બેસે અને હું 2 બહેનો અથવારે બેસું. એટલે અમારે એવું કામ હોય. એટલે બની શકે ત્યાં સુધી તમે દિવસે જ વાળતા હોય, પણ રાતને દિવસનો કાપ હોય ત્યારે તો એ રીતના બધું કરવું પડે. તો ખેતીવાડી થોડીક છે એટલે આપણે સંભાળીએ એમ. ફ્રેન્ડ્સ આપણે હવે વ્લોગને પૂરો કરીએ છીએ. આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.